આમ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું કહેતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ ભાજપના નેતાઓ આ જ ચમરબંધીઓને ભેગા કરે છે અને પછી તેમને પ્રમુખ બનાવે છે। આવા આક્ષેપો અમે નથી કરતા, પણ આવા આક્ષેપોની સાથે મેદાને આવ્યા છે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા। આપણે જોયું કે પેપર કાંડના આરોપી છે એને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા। એ બાદ રાજકારણ ગરમાયું ને હવે યુવરાજસિંહ જાડેજાની પણ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા સામે આવી છે। આખો મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ને એવામાં આપણે ગઈકાલે જોયું હતું કે અરવલ્લીમાંથી એક ઘટના સામે આવી કે જે પેપર કાંડનો આરોપી હતો એને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનો પ્રમુખ બનાવવામાં આવ્યો ને એ બાદ આપણે જોયું કે આમ આદમી પાર્ટીના નેતા હોય, કોંગ્રેસના નેતા હોય, એ દરેક લોકો મેદાને આવ્યા। સૌથી પહેલા તો આ વિષયને લઈને જો વાત કરવામાં આવે તો જુનિયર ક્લાર્ક પેપર કૌભાંડનો આરોપી આકાશ પટેલને બારડ તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા। જાન્યુઆરી 2023માં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં મુખ્ય આરોપી હતા। બારડના આકાશ પટેલે 10 લાખમાં પેપર ખરીદ્યું હોવાનું એટીએસ તપાસમાં ખુલાસો થયો હતો। તેલંગાણાની પ્રેસમાંથી પેપર લીક કરવાના કેસમાં આ આરોપી ઝડપાયો હતો અને આકાશના કાકા કોર્પોરેટર હોવાથી તેને યુવા મોરચાનો પ્રમુખ બનાવવામાં આવ્યો હોવાની ચર્ચાઓ છે એ પણ અત્યારે હાલ શરૂ થઈ છે। અરવલ્લી જિલ્લા ભાજપના નિર્ણયથી કાર્યકર્તાઓ અને જનતામાં અનેક એવા તર્ક વિતર્ક છે, કારણ કે જે વ્યક્તિએ વિદ્યાર્થીઓની મહેનત ઉપર પાણી ફેરવ્યું છે, જે વિદ્યાર્થી મહેનત કરીને ભણી ગણીને જે પરીક્ષા આપતા હોય છે અને એ જ પરીક્ષાનું પેપર ફૂટી જતું હોય છે ને એના જ આરોપીને જ્યારે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે ત્યારે તર્ક વિતર્ક થવા અને સવાલો થવા તે વાત તો સામાન્ય છે। જે રીતે ગઈકાલે જોયું હતું કે આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ હોય કે પછી કોંગ્રેસના નેતાઓ હોય, એ દરેક લોકો દ્વારા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સમગ્ર વાતને લઈને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું હતું કે અમને ધ્યાન નથી, મીડિયા દ્વારા અમને જાણકારી મળી છે કે તે એક આરોપી છે કે કેમ, જો જરૂર પડશે તો આગળથી ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। પણ ક્યાંક હવે આ સમગ્ર મામલે યુવરાજસિંહ જાડેજા મેદાન આવ્યા છે અને તેમના દ્વારા ચોખ્ખું કહી દેવામાં આવ્યું છે કે પેપર કાંડના જે આરોપી છે, અને આમ તો ભાજપ એવું કહેતી હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો પછી તેને ભારતીય જનતા પાર્ટીના યુવા પ્રમુખ કેમ બનાવ્યા। સૌથી પહેલા તો આ સમગ્ર વિષયને લઈને યુવરાજસિંહ જાડેજાને સાંભળીએ કે તેમણે શું કહ્યું। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા। ગુજરાત ભાજપ દ્વારા ગુજરાત મોડલનું એક નવું નજરાણું લોન્ચ કરવામાં આવ્યું છે। જી હા, પેપર ફોડો અને પદ મેળવો આ યોજના એ ભારતીય જનતા પાર્ટી દ્વારા એ લોન્ચ કરવામાં આવી છે। જેમાં જોવા જઈએ તો વર્તમાનમાં જે 2023ની અંદર જે જુનિયર ક્લાર્કનું જે પેપર ફૂટ્યું હતું, જેના જે આરોપી હતા 2023માં એટીએસ દ્વારા જેની ધરપકડ કરવામાં આવી હતી એવા આકાશ જસુભાઈ પટેલ, એને અરવલ્લી બાયડના ક્યાંક ને ક્યાંક જે યુવા મોરચાનું જે પદ છે એની અંદર એને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। એટલે ભારતીય જનતા પાર્ટી જે છે એ ભારતીય જનતા પાર્ટીનો મેસેજ બહુ ક્લિયર છે કે જે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરશે એને ઊંચામાં ઊંચું પદ આપવામાં આવશે। અને જોવા જઈએ તો દરેક વખતે એવું કહેવામાં આવતું હતું કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ જોવા જઈએ તો દરેક ચમરબંધીઓને પકડીને ભારતીય જનતા પાર્ટી છે એ ઊંચ હોદ્દા આપી રહી છે, ઊંચ પદ આપી રહી છે। એટલે આ ભારતીય જનતા પાર્ટીની જે નવી યોજના છે કે પેપર ફોડો અને પદ મેળવો, એ અંતર્ગત આકાશ જસુભાઈ પટેલ જે છે જે 2023ના જે જુનિયર ક્લાર્કના ક્યાંક ને ક્યાંક આરોપી હતા અને એની ઉપર એફઆઈઆર પણ થયેલી છે અને એની ઉપર જોવા જઈએ તો એટીએસ દ્વારા ધરપકડમાં થયેલી હતી, તો અત્યારે એને ક્યાંક ને ક્યાંક જે પદ આપવામાં આવ્યું છે એટલે એનો મેસેજ એ બહુ ક્લિયર છે કે જે લોકો વિદ્યાર્થીઓના કે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરશે એને ભારતીય જનતા પાર્ટી છે એ ઊંચા ઊંચા પદ આપશે। અત્યારે વર્તમાનમાં જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના અરવલ્લીના જે આગેવાન છે એના દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ જે વ્યક્તિ છે આકાશ જસુભાઈ પટેલ, એ તો પેપર લખવામાં હતા અને જે કેતન બારોટ કરીને જે વ્યક્તિ હતા એ પેપર લાવ્યા હતા અને આ વ્યક્તિ તો ખાલી પેપર લખ્યું। આ તો બહુ નાની બાબત છે, આમાં આટલો બધો હવાલો ન કરવો જોઈએ, આવું એમનું કહેવાનું છે। તો એમને કહેવા માંગીએ છીએ કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા કર્યા એને તમે ક્યાંક ને ક્યાંક આ પદ આપવાની આ ગુસ્તાખી કરી છે। તમારી કથની અને તમારી કરની એ બંનેમાં જમીન આસમાનનો ફરક છે। એટલે ભારતીય જનતા પાર્ટી જે બોલે છે અને જે કરે છે એનું વાસ્તવિક ચિત્ર અને ચારિત્ર એ આ મેસેજ ઉપરથી ક્લિયર થાય છે કે પેપર ફોડો અને પદ મેળવો આ જે યોજના છે એ ભારતીય જનતા પાર્ટીની વર્તમાનની જે કથની અને કરની એ ક્યાંક ને ક્યાંક દર્શાવી રહી છે। જય હિન્દ, જય ભારત।
એક તરફ આપણે છેલ્લા ઘણા સમયથી એવું જોતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ હોય છે એ લોકો કોઈ પણ કામ કરે, કોઈ કૌભાંડ કરે, કોઈ કાંડ કરવામાં આવે તો એ બચી જતા હોય છે, ઉપર સુધીની ઓળખાણ લગાવતા હોય છે, પોલીસ ખાતામાં પણ ક્યાંક પોતાનું સેટિંગ દોડાવતા હોય છે જેથી કરીને તે લોકો બચી જાય. પણ હવે ક્યાંક એવો આ કિસ્સો સામે આવ્યો છે કે એક આરોપી છે જેણે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે લોકોની મહેનતને પાણીમાં ફેરવી નાખી છે, વિદ્યાર્થીઓની સાથે તેમના દ્વારા એક છેતરપિંડી કરવામાં આવી છે એવું પણ કહી શકાય. અને એ જ વ્યક્તિને જ્યારે બાયડના તાલુકાના યુવા મોરચાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બનાવવામાં આવ્યા છે ત્યારે અત્યારે હાલ રાજકારણમાં તો ગરમાવો આવ્યો છે અને ભાજપે આવું કેમ કર્યું છે એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. જે વ્યક્તિ દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે રમત રમવામાં આવી છે, જે વ્યક્તિ દ્વારા આટલો મોટો કાંડ કરવામાં આવ્યો છે, તો પછી તેને અત્યારે હાલ કેમ ત્યાં યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.